નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાના તનોતુ કૃષ્ણો ખિલમંગલમ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ નઃ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. એક કળશ પૂરો થયો. કળશ એટલે શું ખબર હે? ઘડો. ઘડો અમૃતનો કુંભ સોનાનો. તમને જોવો હોય આજો દેખાય કળશ? દેખાય રો ને? આજો બીજો કળશ આવ્યો, બગડો લખ્યો વેચે. પેલો કળશ પૂરો થયો, હવે બીજો કળશ. બીજા કળશમાં શું ચરિત્ર આવશે એ આપણે શરૂઆતથી જ જોઈએ. સ્વામિનારાયણ હરે. શ્રી હરિ લીલામૃતમ બાલચરિત્ર નામ દ્વિતીય કલશ પ્રારંભ. એમાં બધા પ્રભુના બાલચરિત્રો છે. વંદુ શ્રી હરિ કૃષ્ણ ધર્મ સદને જય જન્મ જેણે ધર્યો કૃત્યાનો વળી કાલિદત્ત ખડનો જેણે પરાજય કર્યો. કીધા બાલચરિત્ર અદભુત અતિ જઈને અયોધ્યા પ્રતિ. માતાને પછી તાતને પણ દીધી દુર્લભ દિવ્યાગતિ. આ કળશમાં ક્યાં ચરિત્રો આવશે? એક તો ધર્મ સદને એટલે ધર્મદેવના ઘેર ભગવાન શ્રીહરિ જન્મ ધારણ કર્યો, પ્રગટ થયા પ્રભુ. કૃત્યાઓને ભગાડી કાલિદત્તનો નાશ કર્યો, વિગેરે વિગેરે અદ્ભુત બાલચરિત્રો કર્યા. અને પછી અયોધ્યા ગયા. માત પિતાને ભગવાનના ધામમાં મૂકી દીધા. બસ આટલી લીલા બીજા કળશમાં છે. તમે ક્યાં ડાયરામાં જાઓ છો? ડાયરામ શું બોલો? ડાયરામ શું બોલો? કદા હરે હરે એવું બોલો કે નથી બોલતા? એવું તો અહીંયા બોલો છો. એ હરિ લીલામૃત નો હવે બીજો કળશ રસાળ. કહું સુણો શ્રોતા સહુ કહે બિહારી લાલ. કહે અચિંત્યાનંદને અભયસિંહ ભૂપાળ. કથા સુણાવો શુભ મને હે કરુણા કરી કૃપાળ. ડાયરો સાંભળતા આવડે છે તમને? હો
ડાયરામાં જાતા છો લાગે ક્યારે. સાંભળો, હરિ લીલામૃત કળશનો બીજો કળશ. વિહારીલાલજી મહારાજ કહે છે, સાંભળો. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને કથા સંભળાવે છે. જે કથામાં ધર્મ ભક્તિ આ પૃથ્વી ઉપર આવ્યા, દેહ ધારણ કર્યા, જે દેશમાં, જે ગામમાં, પછી ભગવાન પ્રભુ પણ પધાર્યા, એ બાળ લીલાઓ કરી. અભયસિંહ કહે છે, ગુરુ મહારાજ એ બધું વિસ્તારથી વર્ણન કરો, એમ આરામથી. આપણે ઉતાવળ નથી કાંઈ. વેકેશન પડી ગયા પછી બીજા સત્રમાં ચાલુ કરશું આપણે. ક્યાં ભાવ ભાડી ભૂપાડનો ઉચ્ચર્યા વર્ણી રાજ. રાજાનો ભાવ છે કથા સાંભળવા માટેની. તો અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, રાજન તને ધન્ય છે, હરિચરિત્ર સાંભળવા માટે બહુ ઉત્સાહ છે તમને. રાજન તને જેમ ઉત્સાહ છે, મને સંભળાવવાનો પણ બહુ ઉત્સાહ છે, બહુ હોંશ છે. પણ એક વાત રાજન તમે સાંભળો, જે વાતો બીજા ગ્રંથમાં વિસ્તારથી હશે ને એ વાતો હું ટૂંકમાં કહીશ, અને બીજે કદાચ ઓછી લખાણી હશે એનો વિસ્તાર કરીશ, એટલે મજા આવશે એમ. કેવી વાતો કરીશ, બીજા ગ્રંથોમાં નહીં લખાણી હોય અને વૃદ્ધ ભક્તો પાસેથી કે વૃદ્ધ સંતો પાસેથી મને સાંભળવા મળ્યું છે, એવી વાતો હું તને કહું છું, ભાવથી સાંભળો. વર્ણિજના આવા વચન સાંભળીને અભયસિંહ રાજાનું ચિત્ત ગુલતાન થઈ ગયું. હે જેમ લોભીને ધન જડે, જડે અંધને વળી નેણ, તેમ કથામૃત પ્રાપ્તિ તે દિલ લાગી સુખ દેણ. જો અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, રાજન લોભી હોય અને પૈસા મળી જાય તો કેવી મજા આવે. સાચું કેજો. ખાવા ન મળતું હોય, કપડાં પહેરવા ન મળતા હોય, એવો ગરીબ હોય, હાવ ભૂખે મરતો હોય એવો, સમજ્યા. અમારે ગઈકાલે અમે ગયા હતા, એવી વાત થઈ કે અમુક ભક્તો બહુ દુઃખી હતા, પૈસા નહોતા, પૈસા ખાવા ન હોય ખાવા. તે ભુજ મંદિરમાં આવે અને ત્યાં કોઠારી હોય ને એને કહે કે બહુ દુઃખી છે, કાંઈક દો ને, થોડાક તો પૈસા દો. પછી દઈ દે, શું થશે તેદી ભુજ મંદિરમાંથી, ઓફિસમાંથી બહુ દુઃખી એવા ભક્તોને પૈસા પણ આપ્યા હોય, એવી કાલે વાતો સાંભળવા મળી. અને એના વંશજો આજે કરોડો રૂપિયાના દાન કરે છે. કેટલા? ભુજમાં એક હોસ્પિટલ બંધાની કે તમારે કેન્સર પણ તમને અમદાવાદ કે રાજકોટ જવું ન પડે, ભુજમાં બધું ચેકઅપ થઈ જશે, સમજ્યા ને. અને એનો સારવાર પણ થશે. એક જણાએ 25 કરોડનું દાન કર્યું. કેટલું? 25 કરોડ. પછી એનું નામ લખાણું, કે પટેલ હોસ્પિટલ, એવું કંઈક નામ છે. મુંબાસામાં મલિંડી છે. મલિંડીમાં એની જબરજસ્ત ફેક્ટરી છે મીઠાની, જબરી ફેક્ટરીઓ. હવે ઢગલાબંધ મીઠું આવે, રિફાઇન થાય, પેકિંગ થાય, અને અબજોની કમાણી થાય, લાખો અબજોની કમાણી. બીજા કોઈ કે 15 કરોડ દીધા, કોઈ કે 10 કરોડ દીધા. આમ 5 સ્ટાર હોસ્પિટલ બની છે. હા, એવી તકલીફ હોય તો જાજો ત્યાં કરીને 40% તમને એમાંથી ડિસ્કાઉન્ટ મળશે ખર્ચામાંથી. એનું કાલે વાસ્તુ પૂજન હતું. ઘણા બધા સંતો ભેગા થયા હતા, ઘણા બધા. એમ નહીં હોય તો 150-200 જેવા સાધુ હશે ત્યાં કને. ભગવાનની ને સંતની કૃપા થાય ને તો એક દિવસ પહેરવા કપડું ન હોય, ખાવા અનાજ ન મળતું હોય, પણ પછી ક્યાં આગળ વધી જાય. પણ એ ભક્તો છે ને ભગવાનને અને સંતોને ભૂલતા નથી. કે અમારા વડવાઓ આવા દુઃખી હતા, એના આશીર્વાદ લઈને વિદેશ ગયા, અને આજે અમે એના વંશના અબજોપતિ છીએ. અબજોપતિ દર વર્ષે 2-3 કરોડના દાન કરે છે. એવા ભક્તો છે. તો લોભીને ધન મળે, જન્મથી જેને આંખ્યું ન હોય અને આંખ્યું મળે, જોવા મળે, કેવો આનંદ થાય.
તેમ કથામૃત પ્રાપ્તિ તે દિલ લાગી સુખ દેણ. રાજન, કથાની પ્રાપ્તિ છે ને એમ ભગવાનના ભક્તને ખૂબ સુખને આપે, આનંદ થાય, એમ જેમ લોભીને પૈસા મળે. હવે સાંભળતા જાજો. છીપલી થાય છે દરિયામાં. છીપલી એટલે માછલી, એ તો તમને ખબર જ હશે ને. પણ એને સ્વાંતિ નક્ષત્રનું જળ, સ્વાંતિ નક્ષત્રમાં વરસાદ વરસે અને એનું જે પાણી પડે ને એ બિંદુ પીવા માટે સમુદ્રમાંથી ઉછાળા મારે, હો, કૂદકા મારે અને ડાયરેક્ટ પાણી પી લે. એમાંથી મોતી પાકે, સાચા મોતી પાકે એના કપારમાં, માછલીમાં. વળી શાંતિ નક્ષત્રનું જળ હોય તો બીજો વરસાદ કામ ન આવે પાછો. વળી જેમ લોઢું હોય, લોઢું ચમક રાખો તો કેવું દોડે, આમ જોઈએ તમે, આમ ચોટી જાય કે ન ચોટી જાય, આપણે ખેંચી તો ચોટી જાય. એમ ભગવાનના ભગતને ભગવાનના ચરિત્રો સાંભળવા માટે જીવ એનો ખેંચાય. તમારો ખેંચાય કે નથી ખેંચાતો ખબર નહીં. એમ આ અભયસિંહ રાજાનો જીવ ખેંચાય છે. શેના માટે? પ્રભુના ચરિત્ર સાંભળવા. શંકર સમવર્ણીય છે. વર્ણીય એટલે અચિંતાનંદ બ્રહ્મચારી માનો કે શંકર છે અને અભયસિંહ છે એ ભગીરથ રાજા છે. ભગીરથ રાજાએ સાધના કરી, તપસ્યા કરી, સ્વર્ગમાંથી ગંગા આવ્યા. ઝીલ્યા કોણે? શંકર ભગવાને પોતાની જટામાં. પછી શંકર ભગવાનની જટામાંથી ગંગાનો પ્રવાહ શરૂ થયો. એ થઈ ગંગા નદી, ભાગીરથી પણ કહેવાય. ભગીરથ રાજા સ્વર્ગમાંથી સાધના કરીને લઈ આવ્યા એટલા માટે એનો જ થયો પ્રવાહ. ગમે એવા માણસો નાય, પાપી પણ એના શુદ્ધ થઈ જાય, હો, એવી ગંગા. આજે આખી દુનિયામાં, વિશ્વની અંદર ગંગાનું પાણી જેવું કહેવાય છે ને એવું બીજું કોઈ પાણી નથી. ગમે તેવું પાણી તમે ભરીને રાખો બોટલમાં, અમુક સમય એ બગડી જાય છે. જ્યારે ગંગાનું પાણી વર્ષો સુધી એવું ને એવું રહે છે, બગડતું નથી પાણી. પણ ગંગા જળ હોવું જોઈએ, બીજું જ્યાં પાણી મિક્સ કરો તો ના હાલે. ચોખ્ખું ગંગા જળ હરિદ્વારથી તમે ગંગા નદીમાંથી લઈ આવો, એ કોઈ દી બગડતું નથી. હા, એના પેક કરેલા લોટા તાંબાના ઇંગ્લેન્ડમાં વેચાય અને અમેરિકામાં વેચાય. શું છે તો કે ગંગા જળ છે. લ્યો, ગંગા જળ માણસો અહીંયાથી છે વિદેશ લઈ જાય છે. કેટલી દુનિયામાં નદીઓ છે, નથી વરસાદ પડે મીઠા પાણીના, એ નહીં, પણ ગંગા જળ. જેમ ગંગા નદી છે એમ ભગવાનના ચરિત્રો છે ને, એ ભગવાનના ચરિત્ર રૂપી જળ છે ને એ શુદ્ધ જળ છે. સમજો, પવિત્ર પાણી. ચરિત્ર સાંભળો એટલે એ પાવન થઈ જાઓ. તો નદી, ભગવાનના ચરિત્ર રૂપી એક નદી આવી આપણી પાસે. ગંગા નદી તો છે, હરિદ્વાર જાઓ ત્યારે તમને દર્શન થાય. ભગવાનના ચરિત્રો રૂપી ગંગા અહીંયા આવે, નદી આવે તો એને કિનારા જોઈને. કયા કિનારા છે? ધર્મ અને જ્ઞાન, એ બે એના કિનારા છે. ભક્તિનો પ્રવાહ, ગંગાનો પ્રવાહ વચ્ચેથી વહે. ધર્મ અને જ્ઞાન બે એના કિનારા છે. ભક્તિ અને વૈરાગ્ય એ એના તરંગ છે. હલકારા જોયા છે ને, પાણી આવે અને હલકારા આવે, એ એના તરંગ છે. અને ભક્તોના આખ્યાનો છે ને, નાના મોટા આખ્યાનો આવે મેં, એ શું છે? ભગવાનના ચરિત્ર રૂપી ગંગા નદીના પ્રવાહમાં જળજંતુ, નાના મોટા જળજંતુ હોય ને પાણીમાં, એ શું છે? ભક્તોના નાના મોટા આખ્યાનો. એમાં કેટલાક ભક્તોના નામ આવે, એ સરસ મજાના કમ્મળ છે. સંતોના નામ આવે, એ સરસ મજાના હંસ છે. કેવી મજાની કથા છે, નથી? એમાં વળી નદીમાં ખારવા હોય, ખતરનાક, સમજા કે નહીં? એ હારા ખતરનાક કહેવાય. બધા હારા ન હોય. તો કેટલાક વેરી હોય. ભગવાનના ચરિત્રમાં પણ કેટલાક વેરી હોય અને એમાં વિઘન નાખે અને જાત જાતના કુતર્ક કરે. આવું કંઈ થતું હશે, આવું કંઈ હોય, સંશય કરે. સંશય. પરીક્ષિત રાજાને સંશય થયો ને કે ભગવાન કૃષ્ણ તો ધર્મનું સ્થાપન કરવા માટે પરનારીઓ સાથે કે રાસ રમ્યા અને આમ કર્યું તેમ કર્યું ને. લ્યો, આવી કથા આવે. સંશય થયો રાજાને. સુખદેવજી કથા જ બંધ કરી દીધી રાસલીલાની, કે તું લાયક નથી કથા સાંભળવા માટે. લ્યો, રાસલીલાની કથા બંધ કરી દીધી, પછી બીજી કથા સંભળાવી.
એમ નાના મોટા માણસો કેટલાક સંશય કરે છે. જો ભગવાનના ચરિત્રોમાં સંશય ન કરાયો. ભગવાન રૂએ તોય ભલે, બીવે તોય ભલે, હુએ તોય ભલે ને ખાય તોય ભલે. આપણે કથા સાંભળી ગયા છીએ. શંકર અને પાર્વતી જતા હતા અને એમાં સીતાનું હરણ થઈ ગયું હતું ને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં જતા હતા જંગલમાંથી. એમ રામ તો રોતા હતા, લ્યો મારી સીતા ક્યાં, મારી સીતા ક્યાં. રૂએ તમે વિચાર કરો. શંકર ને સતી બે આવ્યા, પણ શંકર ભગવાને તો વંદન કર્યા, એ તો ઓળખી ગયા રામ પ્રભુ છે, પ્રણામ કર્યા. તો સતીએ પૂછ્યા કરી કેને પગે લાગ્યા? તો ભગવાન નહીં. આવા ભગવાન હોય કે? લે શંકર સતીને કે છાની મને પગે લાગી લે કે માથા ગુંડ કરાય કે ભગવાન માં કે પગે લાગી લે ભગવાને. આ તો હું તમારી જેવી ભોળી નથી કે લે. દક્ષ પ્રજાપતિની છોરી હતી. કોણ? સતી. દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓમાં એની એક હતી. એ હું તમારી જેવી ભોળી નથી કે પગે લાગી લઉં, મારે તો જોવું પડે કે. શંકર કે માથાકૂટ કરવામાં આમાં ના જોવાય કે ભગવાનને પગે જ લગાવે, બીજું કાંઈ ન કરાય. તોય માન્ય નહીં હો. તે શંકર ભગવાન એક ઝાડ નીચે બેઠા અને આ ભાઈ જંગલમાં ગયા કે હું જોઈ આવું કે. શંકર કે વધારે કંઈ કરતા નહીં હો, તકલીફ થઈ જાય એવું કાંઈ લ્યો. તોય ગયા. તે રામપ્રભુ હાલે જતા હતા ને એ એમ કેટલે દૂર દૂર જંગલમાં જઈને ભગવાન આવતા હતા ને એક ઝાડ નીચે સીતાનું રૂપ લઈને બેઠા. લે કોણ? સતી. સીતાનું રૂપ લઈને બેઠા અહીંયા. તે ભગવાન ન ઓળખે? સીતા જેવું રૂપ લઈને બેઠા હતા ને તો ભગવાન રામ તો ઓળખી ગયા. રામ કે સતી એકલા બેઠા છો, રિહાણે કે શું? ઈશ ક્યાં? એટલે મહાદેવ ક્યાં? એટલે થઈ રહ્યું મોટું કારું. હા હો ઓળખી એટલે શું થાય? એના મનમાં એમ હતું કે હું સીતાને આવીશ ભગવાન મને ભેટી પડશે ને રાજી રાજી થઈ જશે ને. આ તો મારા કહી દીધું, હવે તો માર્યા, હવે કરવું શું? તે છનામાના પગે લાગી અને આવ્યા મહાદેવજી પાસે સતીનો વેશ લઈને પાછો. એ હાલો કૈલાસમાં જઈએ. મહાદેવ તો બેઠા હતા ઝાડની છાયામાં, એને કંઈ તાણ હોય નહીં. કૈલાસમાં જવાનું, કૈલાસમાં કોઈ ચોર આવતો નથી. બરફમાં કોણ ચોર આવે ત્યાં આગળ? સતી કે હાલો હવે કૈલાસ જઈએ. શંકર ભગવાન કે કર્યું શું? એ કયો? તો કાંઈ નથી કર્યું, પગે લાગીએ. હવે હોંખણી કે પગે લાગીએ તો અહીંયા પેલી લાગી લેવું હતું ને, હું છેટે જઈને પગે લાગો કાંક તો કર્યું હશે ને. તો કાંઈ નથી કર્યું કે લ્યો. હવે એને લાગી બીક કે હવે ફસાણા. જો સીતાનું રૂપ લઈને કીધું તો હવે તમે ઉપાધ થઈ પડશે. હવે સતી ખોટું બોલે, તમે વિચાર કરો. પછી શંકર ભગવાન ધ્યાન લગાવ્યો કે આણે ધંધો શું કર્યો એ તો જોવા દો. ત્યાં જોયું તો ઓ સીતાનો વેશ લીધો. શંકર ખીજાણા. સીતા તો મારી માતા કહેવાય કે તે મારી માનો વેશ લીધો, આજથી છઠ્ઠી લે અડજે નહીં મને કે. સતીનો ત્યાગ કરી દીધો શંકર ભગવાને. હા કૈલાસમાં ગયા તો ખરા, પણ છેટે રહેવાનું, સેવા ન જડે કાંઈ. એમ તો લાખો વર્ષો વીતી ગયા. તો રામાયણમાં બધી કથા છે હો. પછી તો દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો કનખલમાં. એમાં સતી આવ્યા, શિવ તો આવ્યા નતા. એમાં અપમાન થયું સતીનું અને એમાં પછી દેહનો ત્યાગ કરી દીધો અને અગ્નિ ઉત્પન્ન કરીને બળી મુવા. અને પછી શિવના ગણું આવ્યા અને એ પછી દક્ષ પ્રજાપતિને મારી માથું કાપીને એ હોમમાં નાખી દીધું. દખો થઈ પડ્યો ઘણો પાછો, સમજાય ને. જગન અટકી રહ્યો, વિઘન થઈ ગયું બહુ. પછી દેવતા બધા ગયા બ્રહ્મા પાસે ને વિષ્ણુ પાસે ને કે થઈ પડી તો ભારી ગયા, હવે કાંઈ કરો કે. બ્રહ્મા કે ક્યાં ગયા હતા કે? દક્ષિણા લેવા ગયા હતા કે? બ્રહ્મા અને વિષ્ણુ આવ્યા નતા, એમાં શંકર નતા આવ્યા, ત્રણેય જણા નતા આવ્યા. દેવતા ભેગા થયા હતા મારા. એમ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, ફાયદો થશે મોટો. ફાયદો શું થાય? બધા મરાણા એમ તો અહીંયા ધોકા ખાવા પડ્યા. જગન વિઘન થઈ ગયું પાછું મોટું. મહાદેવજી જેવાનું અપમાન કરીને આ જગન શેના માટે કર્યો હતો? મહાદેવજીનો ભાગ કાઢી નાખ્યો હતો. એના વિના કોઈ યજ્ઞ કરી શકતા નતા. તો આને કમતી હુજી દક્ષ પ્રજાપતિને. શંકર ભગવાનના સસરા કહેવાય આમ તો. એની કથા બહુ લાંબી, બધી કરવા જઈએ તો આપણું પછી ટાઈમ પૂરો ન થાય એવું બધું. પછી બધા ભેગા થઈને શંકર ભગવાન પાસે આવ્યા અને કે કાંક હાલો જગનમાં વિઘન પડ્યું હોય કે લ્યો. ભોળાનાથ ખરા પણ આમ ડાયા પાછા, સમજા ને. માથાકૂટ કાંઈ ન કરી આવ્યા જગનમાં. એ કે આને જીવતા કરો કે માથું ક્યાં? તો કીધું બરી ગયું કે તો લઈ આવો કોકનું. ત્યાં માથું ગોતવા ગયા, કોકનું નક્કી કર્યું, સમજા ને. આ રસ્તે જવાનું, જેનું માથું મળે લઈ આવવાનું. તો બકરો મળ્યો, એટલે મહાન ન મળ્યો કોઈ. પછી બકરાનું માથું લઈ આવ્યા અને દક્ષ પ્રજાપતિને જીવતા કર્યા. અને મોઢું શું થઈ ગયું? બકરાનું. આજે પણ શંકરના ભક્તો શિવજીને રાજી કરવા માટે મોઢામાં હવા ભરીને બે બે કરે, સમજા ને. બકરું બોલે ને એવું કરે, બકરા જેવું બોલાવે. શું મહાદેવજી રાજી થાય કે તમારું અપમાન કર્યું હતું,
આવું બધું છે, સમજ્યા કે નહીં? આપણી વાત તો એ હતી કે ભગવાનના ચરિત્રમાં સંશય કરાય નહીં. ભગવાન છે એટલે છે, પછી ગમે તેવું ચરિત્ર કરે ને એને કોઈ દોષ નથી. ભગવાન નિર્દોષ મૂર્તિ છે. હા, એ કોકને ગોલી મારે ને મારી નાખે ને તોય ભગવાનને પાપ લાગતું. પાપ અને પુણ્યથી તો પર છે, એને શું થાય? એને શું દોષ લાગે કયો? એટલે ભગવાન આવા છે. ગમે એવા એના ચરિત્ર હોય ને તો નિર્દોષ સમજવાથી આપણે નિર્દોષ એક દિવસ બની જઈએ એમ. તો એવા કેટલાક જે વિઘન કરે, સંશય કરે, એને ખારવા કહેવાય, સમજ્યા ને? કુતરકા રૂપી ઝાડ નાખે. લઘુ સંશય, નાના નાના સંશય છે ને એ ઝાડવા છે કિનારામાં, અને મોટા સંશય કરે એ મોટા મોટા પર્વતો છે. પર્વતો ક્યાંક પડે તો નદીને આડા આવી જાય, વિઘન કરી નાખે. મોટું ઝાડમાં પડે તો વળી આડોવરે થઈ જાય, પણ પર્વત ડડી પડે તો. લગભગ 15 વર્ષ પહેલા અમે ગયા હતા પુલાશ્રમની યાત્રા કરવા. તે જાતા તો પ્લેન મળી ગયું અમને જોમસોન જવા માટે. પછી વાતાવરણ ખરાબ થઈ ગયું કે હવે 10 દિવસ પ્લેન નહીં આવે. 10 દિવસ બઈને શું કરવું? પૂજાના પોટલા ખંધે લટકાવે ને નીકળ્યા પગે. હો, જાવું ક્યાં? આવું તો પડશે ને. 15 મિનિટનો પ્લેનનો રસ્તો અને 3 દિવસનો પગે હાલવાનો રસ્તો અમારો, સમજ્યા? 3 દિવસનો. તે હાલતા હાલતા 2 દિવસ હાલ્યા અને 4 વાગે આવ્યા ને તાતોપાની ગામ આવે. તાતોપાની ત્યાં કને જોયું એ સામે એક મોટો ડુંગર નદીમાં પડ્યો. ગંડકી નદી હતી લગભગ. તે આખી નદી ડટાઈ ગયેલી. સામે રસ્તો હતો નદીના કિનારામાં, આમ મોટો પહાડ વચ્ચેથી રસ્તો કરેલો હતો બાંધીને ને ગમે તેમ. હવે આ બાજુથી એક ડુંગર પડ્યો તે આખી નદી ડટાઈ ગઈ. પછી પાણી જવાનો રસ્તો ખબર ને, આ બાજુ પાણી નીકળ્યો, રસ્તો તોડી નાખ્યો. રસ્તો કર્યો હતો ને એ રસ્તો તૂટી ગયો. હા, મેં અમને રસ્તો દેખાયો, પણ હવે એ આમ પછી ડુંગર ઉપર ચડાવ્યા. એ ડુંગર કેડીમાંથી ચડી ચડી ચડીને આવ્યા અને આખું ફરી ફરીને પાછા અહીંયા આવ્યા ને 12 વાગે ચડવા માંડ્યા હતા. 4 વાગે આવ્યા. 4 કલાક અમે અમથા હાલ્યા. અમે રસ્તો દેખાયો છે પણ ઊંડી નદી છે, નદીમાં પડાય એમ નથી, નદીમાંથી હાલી ગયા એમ છે નહીં. ડુંગર તૂટ્યો, નદીમાં વિઘન કર્યું, રસ્તો તોડી નાખ્યો. તો મોટા મોટા પર્વત છે ને, મોટા મોટા સંશય ભગવાનના ચરિત્રોમાં, એ મોટા પહાડ છે, એ બહુ વિઘન કરે એમ. સત્સંગી જીવન ભલો સાગર ગ્રંથ ગણાય. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે સત્સંગી જીવન છે ને એ તો એ મહાસાગર જેવો ગ્રંથ છે. એમાં બધી જાતની નદીઓ આવી જાય, નાની મોટી. એ ભગવાનના ચરિત્રો આવી જાય, ધર્મ આવી જાય, નિયમો આવી જાય. નિયમો એટલે ધર્મ કહેવાય. બધું આવી જાય કે એમાં બધી સરિતાઓ સમાઈ જાય છે. હે પાવન કરવા પતિતને કરવા કૂડ યુધાર, પામ્યા ગણોદના પતિ ચરિત્ર સરિતાસાર. પતિત જનોને એટલે અધમજનોને ઉદ્ધાર કરવા માટે ગણોદના રાજા અભયસિંહને ભગવાનના ચરિત્રો રૂપી નદી મળી ગઈ. મજા આવી ગઈ. કહે અચિંત્યાખ્ય સુબ્રહ્મચારી સુણો ધરાધીશ્વર કર્ણધારી, શ્રીજી તણા જન્મ સચરિત્ર જેહ સ્નેહ કહું તમ પાસ તેહ. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે ભગવાનના જન્મ ચરિત્રો. રૂડો કૌશળ દેશ, અયોધ્યાથી ઉત્તર દિશામાં ઇટાર નામે કરીને એક ગામ છે. બહુ પ્રસિદ્ધિ પામેલું ગામ, ધર્મનું ધામ કહેવાય. આપણા ધર્મદેવ એનું ગામ. 4 વર્ણના માણસો રહે અને લક્ષ્મી તણી કૃપા એટલે સુખી માણસો, બધા દુઃખી નહીં. ઘણા બધા વિદ્વાનો, જાણે છોટી કાશી કહેવાય એવું એ ગામ ઇટાર ગામ. સરજુ તણે ઉતરને કિનારે છે ગામ તે શોભિત ભવ્ય ભારે, સાવર્ણી ગોત્રી દ્વિજવેદ શામ શાખા કહું કૌથુમી જેનું નામ.
સરજુ નદી છે, મોટી વિશાળ નદી વહે છે ને ઉત્તર કિનારા ઉપર આ ગામ છે. સાવરણી ગોત્ર, જેનો સામ વેદ છે, કૌથમી શાખા છે, સરવરિયા બ્રાહ્મણ છે, 3 વળી એના રૂડા પ્રવર છે, એક ભાર્ગવ, સાવેતસ અને વૈતહવ્ય. એમાં એક લક્ષ્મણ શર્મા બ્રાહ્મણ રહે છે. એના પુત્ર સુબંશીધર, એના પુત્ર નંદન, એના પુત્ર વેદમાન, એના પુત્ર કન્હીરામ, આખો આમ પરિવારો. ઈ વળી ઈ ગામ છોડીને થોડા દિવસ માટે મિહદાવ નામનું ગામ, સુનેત્ર કરીને રાજા હતો, અને રાજાના બધા ગોર હતા, પૂજ્ય રાજાને, અને એ રાજાના વંશ પરંપરાએ પૂજ્ય ગણાતો આખો પરિવાર, જેમાં ભગવાન પ્રગટ થયા. ઈ અટકેની પાંડે છે અને રાધાવરના ઉપાસી છે. ભગવાન શ્રી કૃષ્ણના બધા ઉપાસી બ્રાહ્મણો, વેદ શાસ્ત્ર પુરાણ પ્રમાણે યજ્ઞ યાગાદિ કર્મ કરનારા. એ કન્હીરામના પુત્ર થયા સુશીલ બાલ શર્મા. એ શુદ્ધ કર્મ વાળા, ભગવાનના સેવ ભગત, વેદ ને શાસ્ત્ર પુરાણ ભણેલા, સુધર્મ ભક્તિ ગુણથી યુક્ત, બ્રહ્માના અંશના કહેવાય. વળી જીભે ભગવાનના મંત્રનો હંમેશા જાપ કરે. એના ઘણા બધા શિષ્યો હતા. બ્રાહ્મણના શિષ્યો હોય તો શિષ્યોનો પણ પાપ બાળી નાખે એવા બધા સમર્થ, એમ એવા સદાચારનું પાલન કરે, અસત્ય કોઈ દી બોલે નહીં. વિદ્યા, દયા, શાંતિ, સુશીલ, લાજ, આ બધા ગુણોમાં વિદ્યા, દયા, શાંતિ, સુશીલતા, લાજ, શ્રદ્ધા વગેરે સદગુણોનો સમાજ જેના જીવનમાં હોય, માણસો તો વખાણે, પણ સ્વર્ગના દેવતાઓ પણ એની પ્રશંસા કરે. જેમ સમુદ્રમાં રત્નો વસે છે, એટલે સમુદ્રને રત્નાકર કહેવાય છે. કર એટલે ખાણ, આકર, આકર એટલે ખાણ. સમુદ્રમાં ઘણા બધા રત્નો છે, પણ તરિયામાં કોણ જઈને લઈ શકે ભાઈ? મરણીઓ થાય એને મળે, બાકી બધાને મળે નહીં. તો સમુદ્ર છે રત્નોની ખાણ કહેવાય. સૂર્યનારાયણ છે એ પ્રકાશની ખાણ કહેવાય, એમાં પ્રકાશ બહુ છે. કારીગરોમાં વિશ્વકર્મા ખાણ કહેવાય. વિશ્વકર્મા એટલે સુથારી લોકો, એ બહુ કારીગર હોય પાછા. એમ બાળ શર્મા છે ને, એ સતકર્મનો સાગર હો, એવા વખાણ કરેલા છે. એની પત્ની ભાગ્યવતી અને ઇટાર ગામમાં રહેતા હતા હો. સમય જતા દેવ શર્મા નામનો બાલ શર્માને ત્યાં સુપુત્રનો અવતાર એટલે ધર્મદેવનો અવતાર થયેલો છે. વિક્રમ સંમત 1796 સાલ પ્રબોધિની એકાદશી બપોરે 12 વાગ્યાના સુમારે ધર્મદેવનો જન્મ થયેલો છે. ધર્મદેવનો જન્મ થયો ને એટલે કવિને આનંદ થઈ ગયો. લ્યો, કવિને આનંદ થાય ને એટલે સરસ મજાનું વર્ણન કરે. એમાં કેવું વર્ણન કર્યું છે? અવતાર થયો પછી ભક્તિ તણો, જનને મન મોદ વધ્યો જઘણો, વળી તે તણી વાત વિશેષ સહી, તમ પાસ ઉચ્ચારીશ તે અહીં. ધર્મદેવનો ઇટાર ગામમાં જન્મ થયો, એવી જ રીતે ભક્તિ માતાનો પણ જન્મ થયો. એની પણ વાત કહું છું, સાંભળો. સરવાર દેશ છુપૈયાપુર, અયોધ્યાથી 10 કોસ દૂર, 10 કોસ એટલે 10 ગાઉ, 30 થાય ને લગભગ, એટલે 30 થી 35 કિલોમીટર છેટું છે. અયોધ્યાથી ઉત્તર દિશામાં છપૈયા ગામ, સરજુ નદીથી ઉત્તર દિશામાં. ત્યાં એક કૃષ્ણ શર્મા કરીને બ્રાહ્મણ રહે છે. એના પત્ની ભવાની છે, સાંડિલ્ય ગોત્ર છે, સામવેદી છે, શુદ્ધ કુળ છે. ત્યાં 1798 સાલમાં એટલે 2 વર્ષ પછી સ્વયં ભક્તિ દેવી સાંજના સમયે, પૂનમનો દિવસ હતો, ચંદ્રમાં ઉદય પામ્યા અને આ બાજુ ભક્તિ દેવીનો જન્મ થયેલો છે. સમય જતા ઉંમરલાયક થયેલા છે, લગ્નને યોગ્ય થયેલા છે, ભક્તિ દેવી કરીને લોકો કહે છે.
તો આ કથા જો ધર્મ ભક્તિના લગ્નની કથા બીજે છે, એટલે અહીંયા બહુ ટૂંકી કરી નાખી હો. એ ધર્મદેવ દીકરીને શોધતા બ્રાહ્મણો દ્વારા ભક્તિદેવી સાથે નક્કી કર્યું અને ઇટાર ગામમાં થયા ધામધૂમથી જાન આવી છે અને છપૈયામાં ધર્મ અને ભક્તિના લગ્ન થયેલા છે. ભક્તિદેવીના પિતા કૃષ્ણ શર્મા જમાઈને માંગણી કરી લીધી અને જમાઈને ઘરે રાખ્યા છે. ધર્મ અને ભક્તિ બે છપૈયામાં રહ્યા. સમય જતા એને ત્યાં શંકરષણ નો અવતાર થયો, એટલે રામ પ્રતાપભાઈનો જન્મ થયો. પછી કંઈક વર્ષો જતા સ્વયં ઘનશ્યામ પ્રગટ થયા છે. ત્યાં કને વિસ્તાર તેનો ઉચરું વખાણી, સત્સંગનું જીવન એ જ જાણી. જ્યારે થયો જન્મ મહાપ્રભુનો, ત્યારે મહામોદ વધ્યો સહુનો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે ભગવાનના ચરિત્રની કથા તો મારે વિસ્તારથી કેવી છે હો, બહુ મજાની કથા છે. વેદો વદે પુરુષોત્તમ નામ જેનું, વેદો જેને પુરુષોત્તમ નારાયણ કહે છે, એનું ઠેકાણું ક્યાં છે? અક્ષરધામ એ ભગવાનનું ઠેકાણું છે, સદાયને માટે રહેવાનું. કેવા છે ભગવાન? દુનિયા ગમે તેમ કહેતી હોય, પણ ભગવાન સદા સાકાર મૂર્તિ છે. માણસ જેવી મૂર્તિ છે ભગવાનની, પણ દિવ્ય છે, માયિક નથી. એટલા માટે ભગવાનને કેવા કહ્યા છે? સાકાર કહેલા છે. માયિક આકારથી રહિત છે માટે નિરાકાર, દિવ્ય આકાર છે માટે ભગવાન સાકાર છે, નિરાકાર નથી. માત્ર તેજ નથી, ભગવાનનો આકાર છે. બે મત છે, રામાનંદ રામાનુજ. રામાનંદી કદાચ ભગવાનને નિરાકાર માનતા હશે, પણ આપણો સંપ્રદાય છે રામાનુજનો. રામાનુજ કોણ? રામના નાના ભાઈ લક્ષ્મણજી. લક્ષ્મણનો બીજો અવતાર રામાનુજાચાર્ય થયા. એને જે સિદ્ધાંત પ્રવર્તાવેલો એ આપણો સંપ્રદાય રામાનુજ સંપ્રદાયના આપણે છીએ. ભગવાન છે સદા સાકાર છે, સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ રૂપ છે. વળી અનંત કોટી બ્રહ્માંડોના જે બ્રહ્માદિક દેવતાઓ, રાજાઓના પણ ભગવાન છે એ રાજા છે. વળી કેવા છે? જે સદા ત્રિગુણીથી જુદા રહે, નિર્વિકારી નિગમાગમો કહે. બ્રહ્મા વિષ્ણુ શિવ આજ્ઞા ધરે, ઉદ્ભવ સ્થિતિ તથા પ્રલય કરે. ભગવાન કેવા છે? એ કથા આવે થોડીક. ત્રિગુણીથી જુદા છે. સત્વ, રજ અને તમ, આ ત્રણ જે માયાના ગુણ છે ને, ભગવાનની ત્રણ ગુણથી રહિત છે. ભગવાન ત્રિગુણાતીત છે, નિર્વિકારી છે. એમે વેદો અને પુરાણો એમ કહે છે. બ્રહ્મા, વિષ્ણુ કે શિવ આ બધા ભગવાનની આજ્ઞા ઉપર વર્તે છે. ભગવાનની આજ્ઞાથી જ ચાલે છે અને ઉત્પત્તિ સ્થિતિ બધું એ કરે છે ભગવાનની આજ્ઞાથી. વળી ભગવાન દિવ્ય મૂર્તિ છે, સદા સર્વદા. દેવના પણ દેવ છે. વળી જન્મથી રહિત છે. ભગવાનનો જન્મ થતો નથી, પ્રગટ થાય, લીલા કરે. વળી અભેવ છે, એને કોઈનો ભય નથી. ભગવાનને કોઈનો ભય નથી, સદા સર્વદા નિર્ભય. ડર તો લાગે જ નહીં. અરે હરિનું ભજન કરે ને એને ડર ન લાગે. આપણે એવી કેટલી વાતો સાંભળી ગયા છીએ. ગમે એવો યંત્ર મંત્ર વાળો આવે, પણ ભગવાનમાં નિષ્ઠા હોય ને, હાલો થાય તે કરી લે. લ્યો અડદ મંત્રી નાખે માથે તો કાંઈ નથી, ખાઈ જાય. લ્યો કેટલાક ભગવાનના ભક્તો મંત્રેલા અડદ કોકના ઉપર નાખે તો મહાણે મરી જાય, પક્ષી મરી જાય, ઢોરા મરી જાય. એવા મંત્રેલા અડદ સ્વામિનારાયણના ભક્તો બાફીને ખાઈ જાય ઓલાની નજર આગળ. હા, ક્યાંથી પાવર આવે? આ નિર્ભયતા ક્યાંથી આવી? ભગવાન સદા સર્વદા નિર્ભય છે ને, ભક્તોને પણ ભય લાગતો નથી, નિર્ભય બની જાય છે. વળી ભગવાન કેવા છે? પોતાની મૂર્તિ આપણે જેવડા ભગવાન સમજે ને, 16 વર્ષના, બહુ ઊંચાઈ નથી ને બહુ નીચાઈ નથી. 16 વર્ષનો છોકરો એવો રૂડો રૂપાડો એવા ભગવાન છે.
પણ તાકાત કેટલી? એક બ્રહ્માંડની કોટી વિશ્વને પોતાના શરીરમાં ધારીને રહેલા છે ભગવાનો. કરોડો બ્રહ્માંડો પોતાના શરીરમાં છે. લ્યો, વળી મોટા મોટા ઈશ્વરો પણ એને કડી ન શકે, ઓળખી ન શકે. ચતુર્વ્યૂહ ભગવાનમાંથી અવતાર થાય છે, વાસુદેવ વગેરે. કેશવાદિક 24 મૂર્તિઓ એ ભગવાનમાંથી પ્રગટ થાય છે. ભગવાનને ધારે ફાવે એવા અવતાર ધારણ કરી લ્યો. શુકર એટલે હુવર કહેવાય, હુવર. લ્યો, ભૂંડિયા કેવો અવતાર કહેવાય? વરાહ અવતાર. જો ભગવાન વરાહ અવતાર. ભગવાન કે હું ગમે એવો થાઉં કે તમારે માથાકૂટ નહીં કરવાની. લ્યો, હા, ગમે એવું રૂપ ધારણ કરે છે. નરોત્તમ ભગવાન છે ને સર્વ કરતા ઉત્તમ છે. નર ઉત્તમ એટલે માણસોમાં ઉત્તમ છે. છર થકી પર છે, સ્વતંત્ર છે, પરતંત્ર ક્યારે થતા નથી ભગવાન છે, ક્યારે પણ. અષ્ટ સિદ્ધિઓ ને 9 નિધિઓ કહેવાય છે, અણિમાદિક સિદ્ધિઓ. એ હંમેશા દિવ્ય રૂપો ધારણ કરીને ભગવાનની સેવા કરે છે. ષડભગ કહેવાય છે, એ ભગવાનની સેવા કરે છે. મહાકાળ છે, જેની દ્રષ્ટિથી ડરે છે હો, એવા ભગવાન છે હો. જેનો હુકમ માનીને સૂર્યનારાયણ છે એ પ્રકાશ કરે છે બ્રહ્માંડમાં. સતત પ્રકાશ કરે છે હો. 24 કલાક સૂર્ય ઊંઘી જતા નથી, રાત પડતી નથી. સમજા? રાત નથી પડતી. એ તો આપણે અહીંયા રાત પડે. અહીંયા રાત પડે તો અમેરિકામાં દિવસ હોય. લ્યો, અમેરિકામાં હજી સવારે નહીં થઈ હોય. આવા જ ન્યુઝીલેન્ડમાં રાત પડી ગઈ હશે, 1-2 વાગતા હશે ત્યાં કને. આપણું અંધારું થશે ને ત્યાં એનું અંજવારું થઈ જશે. અને ન્યુઝીલેન્ડથી ભક્તો નીકળે ને પ્લેનમાં, 24 કલાક હાલા જાય તો રાત જોવા નથી મળતી. એક હરિભગત કહેતા હતા, એ કે સ્વામી છેટ લંડન પોગ્યો, લંડન 24 કલાક હે તો અંજવારું જોયું. લ્યો, અંધારું થયું જ નહીં કે રાત જ ન પડી, કે મને ખબર ન પડી. રાત પડે તો નાવું ધોવું, પૂજા પાઠ કરવી. વિચાર કરો, હાલ જ ગયા ત્યાં સુધી 24 કલાક એને સૂર્યના જ દર્શન થયા હો, રાત્રિ ના દેખાણી. અને લંડનથી આમ આવે ને તો હારું તઈ જ અંધારું થઈ જાય, કારણ કે સૂર્ય ઓમણો જાય ને પ્લેન આમનું આવે. અને આમ જો જાય ને પ્લેન તો સૂર્ય જેટલી ગતિ કરતું જાય, જેટલું સૂર્ય હાલે ને એટલું પ્લેન હાલું જાય. 24 કલાક અંજવાળું જોયું હોય એવા હરિભગત અમને ઓસ્ટ્રેલિયા મળ્યા હતા. બોલો, એટલે સૂર્ય આથમતો નથી ભાઈ, સતત બ્રહ્માંડમાં પ્રકાશ કરે છે. કોની આજ્ઞાથી? ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી. વાયુદેવ છે, વિચરે છે. વાયુ હાવ બંધ થઈ જાય ને આપણે મૂંઝાઈ જાય, મરી જાય બધા. પવન બંધ થઈ જાય તો હા, એ પવન ફરે છે એટલે આપણે જીવીએ છીએ પવનને આધારે. પૃથ્વી છે, પાણીમાં તરે છે. પૃથ્વીના કરતાં 10 ગણું જળ છે. પૃથ્વી કરતાં છાણું તરે ને પાણીમાં, એમ પૃથ્વી છાણાની જેમ તરે છે. લ્યો, પાણી ઉપર ડૂબી જતી નથી ભગવાનની આજ્ઞાથી. નહીં તો 10 ગણું પાણી છે, ક્યાંય પત્તો ન લાગે આ પૃથ્વીનો, જો અંદર ડૂબી જાય તો. કોટી ઈશ્વર, અસંખ્ય શક્તિઓ. કરોડો ઈશ્વર, કરોડો શક્તિઓ. તે કરે 9 પ્રકાર ભક્તિઓ. આ બધા છે ને એ ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે છે. મૂર્તિમાન શ્રુતિ એટલે વેદો ભગવાનના યશ ગાન કરે છે. કરોડો મુક્તો ભગવાનની સેવાને ઈચ્છે છે. શેષ નારાયણની 1000 જીભું છે. 1000 જીભું વડે કરીને ભગવાનનો યશ ગાય છે, મહિમા ગાય છે, ચરિત્રો ગાય છે. વળી ભગવાન કેવા છે? ચિત્તવાચથી અગોચરા. ચિત્ત અને વાણીથી અગોચર, કહી ન શકાય. પરાત્પર છે. કવિઓ બધા એમ કે પર થકી પર છે ભગવાન. વળી જીવ માત્રના અંતરમાં ભગવાન બેઠા છે પાછા. સદા સર્વદા સુખદ છે. યાદ કરો તો સુખી કરે ભગવાન. ભૂમિના કણ કદી ગણી લહે, આભનાયુડુ ગણો ગણી કહે. તોય કૃષ્ણ અવતાર તે ગણી, શું શકે જમતી હોય જો ગણી. પૃથ્વીના રજગણ કદાચ કોઈ ગણી લે, આભના તારા કદાચ કોઈ ગણે, પણ ભગવાનના અવતાર ગણી શકાતા જ નથી. એટલા બધા ભગવાનના અવતારો થાય છે.
ભગવાનનું આદિ નામ કૃષ્ણ છે. આદિ નામ કૃષ્ણ, શુભ નામ. બ્રહ્માંડોના અધીશ્વરો છે બધા મોટા મોટા. સર્વ ઈશ અધીશ નાથ એક છે. સર્વના અધીશ્વર એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, બીજા કોઈ નથી હો. વળી ભગવાન છે ને બહુ કૃપાળુ છે. કૃપા કડી ને કડી યુગમાં કલીનો માર્ગ કાપવા માટે પ્રભુ આવ્યા. સ્વજન સૌખ્ય આપવા, પોતાના આશ્રિતોને સુખ આપવા માટે ધર્મ ભક્તિ મુનિ મંડળ આ બધા ઉદ્ધવ વગેરેને સાથે લઈને પ્રભુ પધાર્યા. ભગવાનનો જન્મ થાય તો પહેલા તો ધર્મદેવના હૃદયમાં પ્રભુ આવીને નિવાસ કર્યો અને પછી ભક્તિ માતાના ગર્ભમાં પ્રભુ પ્રવેશ કર્યો. એટલે ભક્તિ માતા પ્રકાશમય બની ગયા, રૂપાળા બની ગયા, બહુ રૂપાળા. ભગવાન આવી ગયા હો ભક્તિ દેવીના હૃદયમાં. દુનિયાના તમામ લોકોના ભયને જે દૂર કરે છે, સચ્ચિદાનંદ રૂપ જેનું છે, તમામ મુક્તો જેની સ્તુતિ કરે છે, ભૂમિનો ભાર માત્રને જે ભગવાન હરણ કરે છે, એવા ભગવાનને ભક્તિ દેવીએ પોતાના ઉદરમાં ધારણ કરી લીધા હો. ભક્તિ દેવી ખૂબ શોભાયમાન થયેલા છે. આમ પ્રકાશ હો, હિમગીરી હો, હિમાલયનો પ્રકાશ છે ને, ત્યાં કોઈ પ્રતિબિંબ નડે આવતા નથી. આરીસામાં કાંઈક દેખાય, પણ હિમાલય આખો આરીસામાં જુઓ તો બીજું કાંઈ ન દેખાય. આપણે દેખાય ને બીજું કાંઈક દેખાય ને અડું, પણ આરીસો ગમે એવડો મોટો, પણ હિમાલય આખો પ્રદેશ જુઓ ને તો બીજું કાંઈ ન દેખાય. એમાં ભગવાન ભક્તિ દેવીના ઉદરમાં આવ્યા છે. કોટી બ્રહ્માંડો જેના રોમમાં રહેલા છે એવા ભગવાનને ભક્તિ દેવીએ ઉદરમાં ધાર્યા. ધન્ય ધન્ય છે ધર્મની નારી, કેવી સાધના કરી હશે ત્યારે ભગવાનને ઉદરમાં ધારી શક્યા હો. જ્યાં સુગર્ભ નવ માસનો થયો, તેજ પુંજ તનનો વધી ગયો, ભાડી ભક્તિ તન ભાડવા રહે છે, અદિતિ સતી તુલ્ય સૌ કહે. બધા જોવા આવ્યો ભક્તિ માતાને કે આવો પ્રકાશ ક્યાંથી નીકળે છે, આ કોણ છે, આ અદિતિ છે કે પછી કપિલ ભગવાનના માતા દેવહૂતિ છે, કોણ છે આ? એમ આજુબાજુ બધાને આશ્ચર્ય થયેલું છે. કૌશલ્યા છે કે કોણ છે, કે દેવનારી છે, શું છે? વસંત ઋતુને એમ થયું કે હવે પ્રભુ પધારવાના છે, પ્રકાશ દેખાય છે, કે મારે પૂજન કરવા જવું છે. એક સ્વયં વસંત ઋતુ મૂર્તિમાન બની અને ફૂલ ચંદન પુષ્પહાર વગેરે સામગ્રી લઈ અને વસંત આવ્યો શુભ સજ્જ થઈને, વસંત ઋતુ મૂર્તિમાન આવીને ભગવાનની પૂજા કરવા માટે આવ્યા છે. સમજ્યા ને? કથા અહીંયા પૂરી થાય છે, બાકીના આવતા દિવસોમાં. સુમતિ પર વિસ્તર્યો વસંત, વસંત આવી ગયો, ચારે બાજુ વસંતી વાતાવરણ થઈ ગયું. અવસર એ હસુઓ પિયો અનંત, વિગતિ સહિત વર્ણવું વખાણી, જગપતિ જન્મ સમો પવિત્ર જાણી. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે કે હે અભય સિંહ, વસંત ઋતુ આવી ગયો, ચારે બાજુનું હે વાતાવરણ સુશોભિત બનાવી દીધું. વિગતિ સહિત આ બધું વર્ણન કરીશ. શેનું? તો કે ભગવાન પ્રગટ થયા તે સમયનો અવસર કેવો છે એ હવે આવતા દિવસોમાં આપણે સાંભળીશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દ્વિતીય કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ સંવાદે ધર્મ ભક્તિ વિશે શ્રી હરિઆવિર્ભાવ કથન નામા પ્રથમો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુજવવાલા, વજ્રયંકુસ્કેતુને પદ્મા જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને
વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.